એક તરફ દેશમાં કોકરોચ જનતા પાર્ટી જે સોશિયલ મીડિયા થકી એક આખું આંદોલન ચાલુ કર્યું અને આ આંદોલન જેમાં ઝેન્ઝી જોડાયા અને અંતે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી હતા તેમનું રાજીનામું પડ્યું. ત્યારબાદ હવે અલગ અલગ મૂવમેન્ટ શરૂ થઈ રહી છે. એક E20ની મૂવમેન્ટ શરૂ થઈ. E20 એટલે ઇથનોલ 20, જે અત્યારે આપણને પેટ્રોલ મળે છે તેની અંદર 20% ઇથનોલ મેળવવાની વાત હોય છે, તેને લઈને હવે આંદોલન શરૂ થયું છે, જેમાં નીતિન ગડકરીના રાજીનામાની વાત કરી રહી છે. અને આ પણ આંદોલન સોશિયલ મીડિયા થકી શરૂ થયું છે. અને હવે એક નવું આંદોલન જે શરૂ થઈ રહ્યું છે એમાં પણ પાટીદાર યુવાનો જોડાયા છે. જે પાટીદાર યુવાનો જેમાં વરુણ પટેલ, દિનેશ બાંભણિયા જેવા લોકો, જે લોકોએ હાર્દિક પટેલ સાથે મળીને પાટીદાર આંદોલન કર્યું હતું અને અનામત કાઢવાની વાત કરી હતી, તે જ આંદોલનની હવે ફરીથી શરૂઆત કરવામાં આવી છે. અહીંયા આપ જોઈ શકો છો, રિઝર્વેશન હટાવો મુવમેન્ટ. સોશિયલ મીડિયા ઉપર આ રિઝર્વેશન હટાવો મુવમેન્ટની શરૂઆત કરવામાં આવી છે. 4.5 મિલિયન તેના ફોલોઅર્સ અહીંયા આગળ છે. અને આ આખી જે મૂવમેન્ટ છે, મૂવમેન્ટ હવે શરૂ થઈ ચૂકી છે. કારણ કે 2015માં આપણે જોયું હતું કે હાર્દિક પટેલ, જે પોતે પાટીદાર નેતા છે અને તેણે જ આની શરૂઆત કરી હતી. તેમનું કહેવું હતું કે તેમની બહેનને એ વખતે એડમિશન નહોતું મળ્યું, કેમ કે તેના પર્સન્ટેજ જેટલા પણ હતા તેમાં રિઝર્વેશન કેટેગરીના જે લોકો હતા તેમને એડમિશન મળી ગયું, પણ તેમની બહેનને એડમિશન નહોતું મળ્યું. અને આ આખો એક મૂવમેન્ટની શરૂઆત થઈ. એવી જ રીતે આ મૂવમેન્ટની અહીંયા આગળ શરૂઆત કરવામાં આવી છે. ફરીથી આ મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી છે અને હવે આ મૂવમેન્ટ સોશિયલ મીડિયા થકી શરૂ કરવામાં આવી છે. અને વરુણ પટેલ જે પાટીદાર નેતા છે તે મેદાનમાં આવ્યા છે, સાથે સાથે દિનેશ બાંભણિયા પણ મેદાનમાં આવ્યા છે. આ બંને નેતાઓને સાંભળીએ. જય સરદાર મિત્રો, આજે સમગ્ર દેશમાં અનામતની નીતિને લઈને સોશિયલ મીડિયા ઉપર એક મૂવમેન્ટ ચાલી રહી છે. આ મૂવમેન્ટનો હેતુ અનામત નીતિને રિફોર્મ કરવા માટેની માગણી છે. હું આપ સૌને કોઈ પણ અનામતના કેટેગરીમાં આવતા લોકો હોય કે અનામતની બહાર આવતા લોકો હોય તેમને મારી વિનંતી કરું છું કે આપે સૌએ આમ માગણીમાં જોડાવવું જોઈએ. અને દેશમાં 75 વર્ષની આઝાદીના સમય પછી આજે આપણે અનામત નીતિમાં રિફોર્મ કરવાની ખાસ જરૂર થઈ છે. કારણ કે જનરલ કેટેગરીના યુવાનો જ્યારે પોતાની પરીક્ષા હોય, પોતાના એડમિશન હોય, પોતાની નોકરીનો સવાલ હોય, ત્યારે એ જે સામનો કરી રહ્યા છે તેના બદલે સમાનતાનો હક મળે, દરેક પરિવાર, દરેક વ્યક્તિને સમાનતા મળે. સાથે સાથે એજ્યુકેશનમાં કે નોકરીમાં અથવા અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂરિયાતમંદ પરિવારો છે, જેમને ખરેખર શારીરિક ખામીઓ હોય કે તકલીફો હોય કે આર્થિક તકલીફો હોય, એને અનામત નીતિનો લાભ મળે, એ માટેના પ્રયાસો થાય અને એના સુધારાઓ થાય, એના માટે હું મારો મત રજૂ કરું છું. ચાલતી મૂવમેન્ટમાં આપ સૌ સાથ સહકાર આપી અને સરકાર સુધી આપણી માંગણી પીસફુલી પહોંચાડીએ એવી વિનંતી છે. નમસ્કાર મિત્રો, ખૂબ મહત્વના વિષય ઉપર આજે ચર્ચા માટે તમારી સમક્ષ આવી રહ્યો. તમે જોયું હશે કે દેશવ્યાપી એક કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન શરૂ થયું. ગુજરાતના નહીં પણ દેશના તરુણોએ, યુવાનોએ, વિદ્યાર્થીઓએ બહુ જ મુદ્દા સાથેની માંગણી સાથે, જેન્યુઅન માંગણી સાથે શરૂ કરેલું આંદોલન. દરેક આંદોલનમાં જેમ શરૂઆત હોય તો એવી જ રીતે એ આંદોલનને પણ કચડી નાખવાના અઢળક પ્રયત્નો થયા, પણ જેનજી સામે અંતે સરકાર ટક્કર ના લઈ શકી અને એની માંગણી સરકારે પૂરી કરવી પડી. પણ આ આંદોલન પછી દેશની જેનજી અને જે અમારી જનરેશન કહેવાય, દેશની મિલેનિયર જનરેશન, જેનજી પહેલાની જનરેશન, બંને જનરેશનમાં ક્યાંક ને ક્યાંક ઉર્જાનો સંચાર થયો અને દેશના યુવાન પોતાની માંગણી સરકાર સમક્ષ મક્કમતાથી, નિર્ભય રીતે રજૂ કરવાની શરૂ કરી. એનું જ એક બીજું ઉદાહરણ તમે મારા માથા ઉપર સ્ટીકર જોતા હશો. ફેસબુકમાં આવું બધું મને બહુ આવડતું નથી, પણ આજે શીખ્યો છું, ટ્રાય કર્યું. રિઝર્વેશન હટાવો આંદોલન. એની સ્પીડ
સોશિયલ મીડિયામાં એની સ્પીડ કોકરોચ કરતા ડબલ છે, કોકરોચ જનતા પાર્ટી કરતા ડબલ. 24 કલાકમાં આ પ્લેટફોર્મ ઉપર, ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર રિઝર્વેશન હટાવો આંદોલન, રિઝર્વેશન હટાવો મુવમેન્ટના હેડિંગ સાથે અઢળક પેજ ચાલુ થઈ ગયા. અને એમાંનું એક પેજ છે રિઝર્વેશન હટાવો આંદોલન, જેમાં કાલના દિવસમાં 4 મિલિયન ફોલોવર વધ્યા. વિશ્વની કોઈ પણ રાજનીતિક પાર્ટી કરતા વધારે, વિશ્વના કોઈ પણ રાજનીતિક વ્યક્તિ, સેલિબ્રિટી કરતા પણ વધારે પ્રમાણમાં આમાં ફોલોવરનો આગની જેમ વધારો થઈ ગયો. આ મુવમેન્ટ કેટલી સાચી છે, કેટલી સફળ છે, કેટલી સફળ થશે, સરકાર, સમાજ, યુવાનો આને કઈ રીતે કન્સિડર કરશે એ તો આવનારો સમય કહેશે. પણ આ વિષયમાં હું એટલે આવ્યો છું કે આ આપણા રિલેટેડ આ વિષય છે. અમારા બધાનો પણ રાજનીતિમાં જન્મ અનામતના વિષયને લઈને થયો છે, સમાજ જીવનમાં જન્મ અનામતના વિષયને લઈને થયો. આવનારા દિવસોમાં ગુજરાતના બિન અનામત વર્ગના યુવાનો, બિન અનામત વર્ગના આગેવાનો બધાને સાથે લઈ એક મંત્રણાનું આયોજન કરી રહ્યા છે. કારણ કે હવે આ દેશની ડિમાન્ડ છે, રાજ્યની ડિમાન્ડ છે. રિઝર્વેશન હટાવો આંદોલન ગુજરાતનું એક પેજ બની ગયું છે અને એ 24 કલાકમાં ખાસું એવું વાયરલ થઈ ગયું. અને રિઝર્વેશન હટાવો આંદોલન આ તો એક 4.1 મિલિયન વ્યૂ સાથેનું મેં એક પેજનું ઉદાહરણ આપ્યું. લાખો ફોલોવરો ધરાવતા આ સેમ નામના અઢળક પેજ દેશના અલગ અલગ ખૂણેથી ચાલુ થયા અને સરકાર સામે બહુ મક્કમતાપૂર્વક સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત પહોંચાડવાનો એક પ્રયત્ન થયો. આ રજૂઆતને ગ્રાઉન્ડ ઉપર લાવવાનો પ્રયત્ન કરીશું, ચિંતા કરીશું, ચિંતન કરીશું. ગુજરાતની મીટિંગ થયા પછી દેશના અનામતને રિલેટેડ અલગ અલગ અનામતની ચળવળો ચલાવતા, અનામતના સુધારાની ચળવળો ચલાવતા, અનામત હટાવવાની ચળવળો ચલાવતા આગેવાનો, યુવાનો સાથે દિલ્હીમાં બેઠક કરીશું દેશવ્યાપી. અને આ બધું સફળ થાય અને તમામ ચર્ચા વિચારણા કરી અને પછી આગળની રણનીતિ બધા સાથે મળીને નક્કી કરીશું. મેં સાથે સાથે એક પોલ પણ ક્રિએટ કર્યો છે. હું એવું ઈચ્છું છું કે પોલમાં પણ તમે વોટ કરો કે શું આ મુવમેન્ટ થવી જોઈએ કે ના થવી જોઈએ, આ મુદ્દો સાચો છે કે ખોટો છે, અને દેશના સામાજિક સંગઠનોએ, રાજકીય સંગઠનોએ આમાં શું સ્ટેન્ડ લેવું. ખૂબ જ ગંભીર વિષય છે, દરેકને લાગુ પડતો વિષય છે. અમે ટૂંક સમય પહેલા અમે ચૂંટણીમાં કીધું હતું કે આ મુવમેન્ટ કેમ સક્સેસ છે એનું તમને કારણ કહું. ચૂંટણીમાં મેં કીધું હતું કે ઓપનની સીટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓપનને આપો. મેં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ જગદીશભાઈને પત્ર પણ લખ્યો હતો કે જે બિન અનામતની સીટો છે બિન અનામતને આપો. એ પત્ર લખવા છતાંય તમને લેટેસ્ટ ઉદાહરણ આપું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે 10% અનામત લાગુ કરો, એ પણ અમારી માંગણી છે, આપણી માંગણી. એ પત્ર લખવા છતાં પણ ગુજરાતમાં જે ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિની સંખ્યા તમે ગણો તો ખાલી બિન અનામત વર્ગના ભાગે 12 થી 14% સીટો આવી છે. 84 થી 86% ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ અનામત વર્ગમાંથી આવે. આ એક લેટેસ્ટ ઉદાહરણ, તમને લેટેસ્ટ દાખલો સમજણ પડે આપો. શિક્ષણની ને બધાની તો આપણે વાતો કરીએ જ છીએ, એના તો બધી પીડા જાણીએ છીએ. અને આ રિઝર્વેશન હટાવો આંદોલન
માં ઐતિહાસિક ફોલોવરનો વધારો એ પીડાનું પરિણામ છે. હું એવું માનું છું કે કદાચ આજના દિવસમાં 24 કલાકમાં રિઝર્વેશન હટાવો આંદોલનમાં 10 મિલિયન ઉપર ફોલોવર થઈ જવાના છે. અને આના અત્યારે જો બધા અલગ અલગ પેજનું ટોટલ મારો તો અત્યારે 10 મિલિયન, પણ હું એવું માનું છું કે એક જ પેજમાં 10 મિલિયન ઉપર ફોલોવર થઈ જવાના છે. ક્યાંક ને ક્યાંક જેનજીએ મનોરંજન માટે ચાલતું ઇન્સ્ટાગ્રામ ને ક્રાંતિનું હથિયાર બનાવી લીધું. ઇન્સ્ટાગ્રામ એક મનોરંજન કરતા અત્યારે ક્રાંતિનું માધ્યમ વધારે બન્યું. ફેસબુકમાં જેન મિલેનિયર વધારે છે અને ઇન્સ્ટાગ્રામમાં જેન જી વધારે. જેન જી અને જેન મિલેનિયર બેયનું કોમ્બિનેશન થાય અને આ વિષય એવો છે કે જેમાં જેન મિલેનિયર પીડિત છે, ભૂતકાળમાં પીડિત છે, અને જેન જી અત્યારે પીડિત છે. બેયનો સમન્વય આમાં થઈ રહ્યો છે અને આ કંઈક નવા પરિણામો લાવશે. દેશમાં કોકરોચની ક્રાંતિ કરતા આ મોટી ક્રાંતિ હશે. જો આ ક્રાંતિ જામી, સોશિયલ મીડિયામાં જામી છે, એવી જ રીતે જો ગ્રાઉન્ડ ઉપર આ વિષય અને આ ચર્ચા શરૂ થવા લાગી અને આના રિલેટેડ આંદોલનો થયા, તો ભારતના ઇતિહાસનું કદાચ સૌથી મોટું પરિણામલક્ષી આંદોલન હશે. ખૂબ ગંભીર પ્રશ્ન છે અને ખાસ તો આ પેજ અને એફબી અને ઇન્સ્ટામાં ચાલતી આ મુમેન્ટ ઉપર બધા નજર રાખો. મેં તો આવા પેજ બધા ફોલો કર્યા છે. તમે વિચારી લો તમારે ફોલો કરવા કે નહીં કરવા. તમારે રિઝર્વેશન હટાવી દે, રિઝર્વેશનમાં સુધારો કરાવવો દે, ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવી દે, તમારું જનપ્રતિનિધિત્વ જળવાય એના માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરવા છે, એ તમે વિચારી લો.
છે. ગુજરાતનું પાર્ટી જે રીતે લગભગ 36 દિવસનું આંદોલન કરીને કોકરોચ જનતા પાર્ટી, જે એક માત્ર સોશિયલ મીડિયા ઉપર હતું, જંતર મંતર પર આંદોલન શરૂ થયું, સોશિયલ મીડિયા થકી હજારો લાખો યુવાનો આ આંદોલન સાથે જોડાયા. તેવી જ રીતે હવે E20નું જે આંદોલન છે તે આંદોલનને લઈને લોકોને લાગી રહ્યું છે કે તેમાં પણ જંતર મંતર ઉપર લોકો જોડાશે, અલગ અલગ લોકો આયોજન પણ કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે આ આંદોલન માત્ર ને માત્ર અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાલે છે. જે રિઝર્વેશન હટાવો મુવમેન્ટની શરૂઆત કરવામાં આવી છે, આ માત્ર અત્યારે સોશિયલ મીડિયા મુવમેન્ટ છે અને અલગ અલગ નેતાઓ આ આંદોલન સાથે જોડાઈ રહ્યા છે. કારણ કે વરુણ પટેલ પહેલાં પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિમાં હતા, ત્યારબાદ તેમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી અને હવે પાછા ભારતીય જનતા પાર્ટી તો જોઈન કરેલી જ છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી નારાજ પણ છે. એટલે ક્યાંક હવે આ નવી એક જે મુવમેન્ટ છે એ મુવમેન્ટની શરૂઆત અહીંયા આગળ થવા જઈ રહી છે. તેવી જ રીતે દિનેશ બામણિયા, એ પણ નામ ત્યારે સામે આવ્યું હતું જ્યારે પાટીદાર આરક્ષણ આંદોલન જે સમિતિ હતી તેને લઈને શરૂઆત કરવામાં આવી હતી અને આ મુવમેન્ટ હવે શરૂ થઈ છે અને જોઈએ સોશિયલ મીડિયા ઉપર આ મુવમેન્ટને આજના જે ઝેન્ઝી છે એ લોકો કેટલો સાથ આપે છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને આપના જે વિચાર હોય કે રિઝર્વેશન હટાવો મુવમેન્ટ, આ રિઝર્વેશન હટવું જોઈએ કે ન હટવું જોઈએ તે પણ અમને લખીને જણાવજો.